પત્નીનો અનાદર કરનારો પુરુષ કોઈ દી સુખી નથી થતો. પત્નીનો હંમેશા આદર કરવો. જેના ઘરમાં નારીઓનો આદર થાય છે ત્યાં દેવતાઓ નિરંતર રમણ કરે છે, રિદ્ધિ સિદ્ધિ નિવાસ કરે, સુખ ત્યાં નિવાસ કરે છે, ત્યાં શાંતિનું નિવાસ સ્થાન છે જેના ઘરમાં નારીઓનો આદર થાય છે. આપણે ભગવાન શિવજીનું શિવાલયમાં દર્શન કરવા જઈએ, સ્વયં શિવ કહે છે, વિશ્વનો રચયિતા હું સ્વયં શિવ, હું નીચે બિરાજું છું અને પાર્વતીને કેટલું સુંદર ઊંચું આસન આપ્યું છે. આ શંકરજીનો બહુ મોટો સંદેશ છે ને, દરેક પુરુષો માટે સંદેશ છે. જ્યારે કોઈ પુરુષ ભગવાન મહાદેવનું દર્શન કરવા જાય છે ત્યારે સ્વયં શંકર ભગવાન કહે છે કે હે પુરુષ, જરા જો મારો કેટલો સુંદર દિવ્ય પરિવાર છે. મારા પરિવારમાં ગણેશની પૂજા છે, કારણ કે ગણ અધ્યક્ષ છે. મારા પરિવારમાં મારા મોટા પુત્ર કાર્તિકેય દેવતાઓના સેનાપતિ છે, દેવતાઓની રક્ષા કરે છે. અને બહુ હૃદયથી કહું તો જ્યારે ભગવાન શંકરજીની સામે ભગવાન કાર્તિકેયને યાદ કરો છો ને, ત્યારે કોઈ પણ ક્ષેત્રમાં ભગવાન શંકરજી આપણને વિજય આપે છે. સફળ થવા માટે ભગવાન કાર્તિકેયને રોજ યાદ કરવા, કોઈ પણ ક્ષેત્રમાં. કારણ કે જ્યારથી દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેય બન્યા છે ત્યારથી દેવતાઓનો પરાજય નથી થયો. તેથી કોઈ પણ ક્ષેત્રમાં વિજય આપનારા દેવતા આપણા ભગવાન કાર્તિકેય છે. અને ભગવાન શંકરજીને એ મોટા પુત્ર છે. આ તો આપણે મધ્ય ગુજરાતમાં, મધ્ય ભારતમાં, ઉત્તર ભારતમાં નહીં, પણ દક્ષિણ ભારતની અંદર આપ ક્યારે જાઓ તો દક્ષિણ ભારતની અંદર ભગવાન કાર્તિકેયના અગણિત મંદિરો છે. કોઈ પણ પહાડ ઉપર જાઓ ભગવાન કાર્તિકેય બિરાજે છે, સ્કંદ બિરાજે છે, મુરગડ બિરાજે છે, ષડાનંદ બિરાજે છે. આ ભગવાન કાર્તિકેયના નામ છે. ષડાનંદ 6 મુખવાળાકાર ભગવાન કાર્તિકેય છે. મયુરનું વાહન છે તે મુરગડ કહેવામાં આવે છે. સ્કંદ છે, ભગવાન કાર્તિકેય છે. ભગવાન કુમાર છે. અને ભગવાન કાર્તિકેયની તપસ્થલી શૈલ પહાડ છે, જ્યાં આપણું બીજું જ્યોતિર્લિંગ બિરાજે છે. ક્યારેય બીજા જ્યોતિર્લિંગ ભગવાન મલ્લિકાર્જુન મહાદેવના દર્શન કરવાનો અવસર મળે તો મલ્લિકાર્જુન મહાદેવ એ ભગવાન શંકરજીના મોટા પુત્ર ભગવાન કાર્તિકેયની તપસ્થલી છે. કૃષ્ણા નદીના તટ પર બેસીને ભગવાન કાર્તિકેય તપસ્યા કરી છે. શૈલ પહાડ અસુરોથી ભરાયેલો પહાડ હતો, પૂરો પહાડ, રાક્ષસો રહેતા હતા. અને ભગવાન કાર્તિકેય ત્યાં પ્રવેશ કરે છે, બધા જ રાક્ષસોને ત્યાંથી દૂર કર્યા છે અને શૈલ પહાડની રક્ષા કરે છે. આ ભગવાન કાર્તિકેય છે. કૃષ્ણા નદીનું તટ છે. કૃષ્ણા નદી સ્વયં ગંગાના પ્રતીક સ્વરૂપે છે. એ કૃષ્ણા નદી છે. ત્યાં ભ્રમરંબા આપણી શક્તિપીઠ છે. ભગવાન મલ્લિકાર્જુન મહાદેવની પાછળ હિરણ્યકશિપુએ ત્યાં તપ કર્યું છે. ભગવાન રામજીએ ત્યાં તપ કર્યું છે. 5 પાંડવોએ ત્યાં તપ કર્યું છે. પંચલિંગ ત્યાં છે. શૈલ મલ્લિકાર્જુન આપણું બીજું જ્યોતિર્લિંગ છે. અને ક્યારે અવસર મળે તો પૂર્ણિમાના દિવસે દર્શન કરો ભગવાન મલ્લિકાર્જુન મહાદેવનું. પૂર્ણિમાના દિવસે દર્શન કરવાથી માતા ભવાનીનો ત્યાં વાસ હોય છે, તેની ઉપસ્થિતિ. અને અમાવસ્યાના દિવસે દર્શન કરવાથી સ્વયં ભગવાન શંકરજી ત્યાં નિવાસ કરે છે. ભગવાન કાર્તિકેયને આ રીતે વચન આપેલા છે. તેથી રોજ ભગવાન કાર્તિકેયને યાદ કરો. દક્ષિણ ભારતમાં ભગવાન કાર્તિકેયની વિશેષ પ્રકારે પૂજા થાય છે. એક એક પહાડ પર ભગવાન કાર્તિકેય બિરાજે છે. તેથી જ્યારે જ્યારે શંકર ભગવાનનું દર્શન કરવા જાઓ ત્યારે કાર્તિક ભગવાનને ભૂલવા નહીં. મહાદેવના સન્મુખ ગંગાજીને યાદ કરો. પરિવારમાં પારાવાર પ્રેમ બને છે. પરિવારની અંદર પ્રેમ રહે તો પરિવાર સંગઠિત રહે છે. પરિવારમાં એકબીજા પ્રત્યે એકબીજાના સુખનો આગ્રહ રાખીએ તો પરિવારમાં પ્રેમ રહે. શંકર જેવો કોનો પરિવાર, મહાદેવ જેવો કોનો પરિવાર હોઈ શકે છે? તેથી ભગવાન શંકર સંદેશ આપે છે કે મારા પરિવારમાં ગણેશ ભગવાનની પૂજા છે, મારા પરિવારમાં ભગવાન કાર્તિકેયની પૂજા છે. સૌની પૂજા છે. જન્મજાત વૈરવૃત્તિવાળા જે પરિવારમાં સાથે રહે છે એવા શંકર ભગવાનનો પરિવાર છે. સર્પ છે, મૂષક છે, મયુર છે, નંદી છે, સિંહ છે, ભૂત છે, દૂત છે, દેવતા છે, ઋષિ મુનિ છે. હવે ભગવાન શંકરની સાથે સૌ રહે છે. ભગવાન શંકર પુરુષને કહે છે કે હે પુરુષ, તારા ઘરમાં નારી રત્ન હોય તો તેનો આદર કરજે, તેનો અનાદર નહીં કરતો. હું પણ મારા શિવાલયની અંદર હું નીચે બિરાજમાન છું. પાર્વતીને સુંદર ઊંચું આસન આપ્યું છે. તેથી ઘરની અંદર કોઈ પણ નારી રૂપની અંદર શક્તિ હોય તેનો આદર કરો. આપણી સંસ્કૃતિ છે. જે પુરુષ પોતાની નારીનો અનાદર કરે છે, અપમાન કરે છે, અપમાનિત કરે છે, તેનું દેવત્વ જતું રહે છે. તેથી આપણા ઘરની અંદર નારીનો આદર થાય. બીજું કોઈ પણ રૂપમાં હોય, દીકરીના રૂપમાં હોય,
બહેનના રૂપમાં હોય, ભૂલથી આદર ન કરો. ત્યાં દેવતાઓ રમણ કરે છે. નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. તત્ર દેવતા, મહાદેવતા નિવાસ કરે છે, જેના ઘરમાં નારીનો આદર થાય છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. યત્ર તાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્ર ફલાક્રિયા. સર્વાસ્તત્ર આપણા વડીલોની પરંપરા જોઈ તો વડીલો પોતાના પત્નીને તું કઈ નહીં બોલાવતા હતા, તમે કઈ બોલાવતા હતા. આપણી પરંપરા. ઘણું બધું વિસરાઈ ગયું છે, ઘણું બધું ભૂલાઈ ગયું છે. સમાજની વચ્ચે પોતાના પત્ની હોય તો તેને તમે કહે છે, પત્નીને તું કઈ પણ ન બોલાવે. આવો આદર હતો. ભગવાન શંકરજી વિવાહ મંડપમાં ઊભા થાય છે. સતી ભગવાન શંકરજીને પુષ્પમાળા અર્પણ કરે છે. ભગવાન મહાદેવજી પુષ્પમાળા સતીજીને અર્પણ કરે છે. ભગવાન શિવ અને સતીના સુંદર પુષ્પમાળા વિધિ થાય છે. સપ્ત ઋષિઓ સુંદર મંત્રોનું ગાયન કરે છે. ગર્ગાચાર્ય મહારાજ મંત્રો બોલે છે. બૃહસ્પતિ દેવ નારદજીની ઉપસ્થિતિ છે. દેવીઓ મંગલ ગીતો ગાય છે. સુંદર દિવ્ય વાતાવરણ નિર્માણ થયું છે. યોગ્ય મુહૂર્તમાં અને મંત્રો દ્વારા વિધિવત વિવાહ વિધિ થવો જોઈએ. આપણી સંસ્કૃતિ છે. પણ આજકાલ વિવાહ વિધિ નહીં, વિવાહ સંસ્કાર નહીં, આજે મહેફિલ બની ગયો છે. વિવાહ મંડપમાં વર કે કન્યા ચપ્પલ ન પહેરી શકે. આજે ઘણી ઘણી વિપરીત સ્થિતિઓ નિર્માણ થઈ છે. આપણી સંસ્કૃતિનું જતન કરીએ, આપણી પરંપરાનું જતન કરીએ. આપણે ભગવાન શિવ અને સતીના વિવાહની કથા શિવ મહાપુરાણ અંતર્ગત સતીખંડમાં કહે છે. અગ્નિની સાક્ષી મંગલ ફેરાવો થયા છે. કન્યાદાનનો વિધિ, જય જયકાર. અને દક્ષ મહારાજ પોતાના પુત્ર સતીને ભગવાન શંકર સાથે વિદાય આપે છે. ભગવાન શિવ અને સતીના વિવાહ થયા. કૈલાસના દ્વારે પધારે છે. ભગવાન વિષ્ણુજી, લક્ષ્મીજીએ સુંદર શિવ અને સતીનું સ્વાગત કર્યું છે. કારણ કે શંકરજીના પરિવારમાં તો કોણ, ન માતા ન પિતા, કોણ સ્વાગત કરે? ભગવાન વિષ્ણુજીને અવસર મળ્યો છે, લક્ષ્મીજીને અવસર મળ્યો છે. વિષ્ણુ ભગવાન પણ મહાદેવના પરમ ભક્ત છે. લક્ષ્મીજી પણ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. બ્રહ્મા પણ મહાદેવના ભક્ત છે. બ્રહ્માણી પણ ભગવાન મહાદેવના ભક્ત છે. કોણ મહાદેવના ભક્ત નથી? અને જે મહાદેવના ભક્ત નથી તેના જેવા કોઈ અભાગી જીવ પણ નથી. આ ધરતી પર રહેનારો માણસ જે મહાદેવથી દૂર રહે છે તેનું કોઈ દિવસ મંગલ ન થાય, તેનું કોઈ દિવસ કલ્યાણ પણ ન થાય. તેથી શિવનું ભજન કરો, મહાદેવને યાદ રાખો, નિરંતર શિવજીને યાદ કરો. જીવાગ્રે વર્તતે તસ સફલમ જીવિતમ. જીવનને સફળ કરવું હોય તો મહાદેવને નિરંતર યાદ કરો. શંકર ભગવાન એવા એક દેવ છે કે આપણે જે ધારતા ન હોય તેના કરતાં વધારે ભગવાન શંકરજી આપણને સામર્થ્ય આપનાર છે. આપણા સૌનું ભાગ્ય ખોલનાર ભગવાન શંકર છે. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને મારી હૃદયથી પ્રાર્થના છે, વધારેમાં વધારે ભગવાન શિવનું ભજન કરો, વધારેમાં વધારે ભગવાન મહાદેવને યાદ કરો. ભગવાન શિવ વગર આપણું સૌનું જીવન અધૂરું છે. પહેલા તો એ ખબર નથી જીવન કોને કહેવાય. જીવન એટલે જે ભગવાને આપણને શરીર આપ્યું છે, શરીરના માધ્યમથી જે આપણે અનુભૂતિ કરી રહ્યા છીએ, આપણું જીવન છે. જીવન એટલે શું? શરીર નથી તો જીવન પણ નથી આપણું. અને સૂક્ષ્મ જીવન છે એને આપણને ખબર નથી. તેથી વારંવાર પહેલે દિવસે આજ સુધી કહું છું, જીવનનો અર્થ છે આપણું શરીર. જો આપણા શરીરનું આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણે ભગવાનના ગુનેગાર છીએ. ભગવાનનું આપેલું છે. દુનિયામાં કરોડો રૂપિયા, દુનિયાની બધી સંપત્તિ આપતા તંદુરસ્ત શરીર નહીં મળે. તેથી આપને જો તંદુરસ્ત શરીર મળ્યો, સ્વસ્થ શરીર મળ્યું હોય તો વધારે સ્વસ્થ રાખવા માટે વ્યાયામ કરો, પ્રાણાયામ કરો, ખાવા પીવામાં સંયમ રાખો. જે શરીરને જરૂર ન હોય એવું પેટમાં નાખવું જોઈએ નહીં. જે શરીરને જરૂર નથી જ એ જઠરાગ્નિમાં નાખવું નહીં જોઈએ. આજથી દ્રઢ સંકલ્પ કરો
કે જો તમને કફ હોય તો કફને લગતી વસ્તુ ત્યાગી દેવી જોઈએ, તમારા માટે પોઈઝન છે. જો તમને પિત્તનો દર્દ હતો તો પિત્તને લગતી દરેક વસ્તુ જે વૈદ્ય લખી આપી તમારે મોઢામાં નહીં મૂકવાની. વાયુનો તમને પ્રકોપ હોય તો વાયુને લગતી કોઈ પણ વસ્તુ નહીં ખાવાની. એકવાર શરીર બગડી ગયું પછી જીવન જીવવાનો આનંદ મળે. જીવન જીવવાનો આનંદ એકદમ સ્વસ્થ શરીરથી મળે છે. તેથી આપણા શરીરને આપણે આરોગ્યથી ભરપૂર રાખીએ એવી સૌને પ્રાર્થના છે. ને વિશેષ ભગવાનનું આપેલું સુંદર શરીર છે, એ શરીરને સાચવો તમે, તો તમે જીવન જીવવાનો આનંદ માણી શકશો. બાકી દુનિયાની સંપત્તિ આપણી પાસે છે, ઢગલા બંધ સંપત્તિ, આટલી જમીન જાગીર, વ્યવસ્થા, સુવિધા, વૈભવ, પણ જો શરીર તંદુરસ્ત નહીં હોય તો તમને જીવન જીવવાનો આનંદ નહીં મળે. તેથી આપણું આરોગ્ય કેવી રીતે રહે તેના પર પૂરેપૂરું ધ્યાન આપજો. અને આજે લોકો સુવિધા એકત્ર કરવા માટે, સંપત્તિ એકત્ર કરવા માટે, જમીન જાગીરી એકત્ર કરવા માટે, ધન એકત્ર કરવા માટે પોતાના શરીરની આરોગ્યનું જોખમમાં મૂકી દે છે. પોતાનું આરોગ્ય જોખમમાં મૂકે છે. સંપત્તિ, જમીન જાગીર જોખમમાં મૂકી શકે, આરોગ્યને કોઈ દી જોખમમાં ન મૂકી શકે. આરોગ્ય સાથે બાંધછોડ ન કરાય. દુનિયાના સુખ ક્યારે માણી શકીએ? જ્યારે આપણે તંદુરસ્ત છીએ. તેથી શરીરથી પણ તંદુરસ્ત રહીએ ને મનથી પણ તંદુરસ્ત રહીએ. આજનો માણસ પોતાના શરીરથી પણ તંદુરસ્ત નથી, આજનો માણસ પોતાના મનથી પણ તંદુરસ્ત નથી. શરીરથી સ્વસ્થ રહીએ ને મનથી પણ સ્વસ્થ રહીએ અને સ્વસ્થ મન પરમાત્માને અર્પણ કરીએ. આપણે હડેલું સડેલું મન, હડેલું સડેલું શરીર. તેથી યુવાન ભાઈઓ બહેનોને મારી ખૂબ હૃદયથી પ્રાર્થના છે, આરોગ્યનું જતન કરતા કરતા ભગવાન શિવનું ભજન કરીએ આપણે, અને આપણા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ. જીવનમાં સુંદર સંકલ્પો કરીએ. સંકલ્પમાં વિકલ્પ ન હોય. શું હોય સંકલ્પ? એટલે સંકલ્પ, એમાં કોઈ વિકલ્પ નહીં, એમાં કોઈ બાંધછોડ નહીં. લક્ષ્ય સુધી પહોંચવું છે. लक्ष्यहीन जीवन जंगल में भटकने के समान है। आइए थोड़ी मिनटों के लिए चारों कैसे करेंगे? नमः शिवाय, बहुत ही आदर के साथ। दिल से हृदय से गाएंगे, साथ में गाएंगे। बोलिए साथ में,
નમઃ
લક્ષ્મીજીએ ભગવાન શિવ અને સતીનું સુંદર સ્વાગત કર્યું છે. કૈલાસમાં ભગવાન શિવ અને સતી બિરાજે છે. કૈલાસ એ ભગવાન શિવ અને પાર્વતીનું નિવાસ સ્થાન છે. કૈલાસ કોઈ શમશાન નથી. શમશાન ઉપર કૈલાસ શબ્દ લખો એ કૈલાસનો અનાદર છે. જો આપણે કૈલાસ શબ્દ શમશાન ઉપર લખવા રાખશું તો કોઈ પોતાના ઘર ઉપર, કોઈ પોતાના મહેલ ઉપર, કોઈ પોતાના મકાન ઉપર કૈલાસ શબ્દ નહીં લખે. અન્ય કોઈ શબ્દ લખી શકો છો. કૈલાસ કોઈ શમશાન છે. અને રોજ માટે જો આપણે શમશાનના દ્વાર ઉપર કૈલાસ લખતા થઈ જઈશું તો કોઈ પોતાનું નામ પણ કૈલાસ બેન નહીં રાખે, કૈલાસ ભાઈ નહીં રાખે, કૈલાસ ગીરી નહીં રાખે. આ શબ્દોનો અનાદર થઈ જશે. તેથી હૃદયને એક સાધુ તરીકે વિનંતી છે, શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ નહીં લખો. કૈલાસ એ શમશાન નથી. કૈલાસ એ સ્વર્ગનું ઉદ્ગમ સ્થાન છે, જ્યાંથી સ્વર્ગનું નિર્માણ થાય છે, જ્યાંથી જેટલા સ્વર્ગ છે એનો જન્મ થાય છે. એ કૈલાસ છે. લોકો એવું સમજે બેટા કૈલાસ છે શમશાન નહીં. તેથી કોઈ પણ ગામની અંદર શમશાન હોય, શમશાનના દ્વાર ઉપર કૈલાસ ન લખાય. શા માટે તમે શમશાનને કૈલાસ માનો? કૈલાસ એક એવો સ્થાન છે, આખા બ્રહ્માંડનો નાશ થઈ શકે છે, પણ કૈલાસ એ અવિનાશી છે. કૈલાસ પતિ અવિનાશી છે. કૈલાસ ભગવાન શિવજીનું રહેવાનું સ્થાન છે. કૈલાસ એ ભવનમ રમ્ય. શિવ મહાપડ ગ્રંથની અંદર કૈલાસનો મહિમા છે, કૈલાસનું વર્ણન છે. શા માટે બે શમશાનના દ્વારે કૈલાસ શબ્દ લખો છો? અંતિમ ધામ લખો, સંસ્કાર ધામ લખો, અગ્નિ સંસ્કાર ધામ લખો. શિવને શા માટે શમશાનના દેવતા બનાવીએ છીએ? શિવજી શમશાનના દેવતા નથી, શિવજી કૈલાસના દેવ છે. જ્યાંથી સ્વર્ગનો જન્મ થાય, જ્યાંથી સ્વર્ગનું નિર્માણ થાય છે, જ્યાંથી દેવતાઓને સ્વર્ગની વહેંચણી કરવામાં આવે છે, જ્યાંથી સુખોની વહેંચણી, વૈભવની વહેંચણી કરવામાં આવે છે, એ કૈલાસ છે. તેથી હૃદયને એક પ્રાર્થના, તમારા ગામના શમશાન અને શમશાન ઉપર જો કૈલાસ શબ્દ લખ્યો હોય, હટાવો ત્યાંથી. સંસ્કાર ધામ લાગો, અંતિમ સંસ્કાર ધામ લાગો, અગ્નિ સંસ્કાર ધામ લખો, મોક્ષ ધામ લખો, અંતિમ ધામ લખો. શા માટે ભાઈ કૈલાસ શબ્દ? શિવ મહાપડ ગ્રંથની અંદર કૈલાસની શોભા, કૈલાસની ભવ્યતાનું વર્ણન છે. કૈલાસે ભવનમ રમ્યમ. કૈલાસ ભવનની જે ભવ્યતા છે, જે રમણીયતા છે, જ્યાં ભગવાન શિવ અને પાર્વતી નિત્ય નિવાસ કરે છે, ભગવાન શિવ અને પાર્વતીનું સ્થાન છે, એ કૈલાસ ભવન રમ્ય. કૈલાસે ભવનમ રમ્યમ પંચવક્ર શકાર. એ કૈલાસનો મહિમા, અદ્ભુત કૈલાસનો મહિમા, જ્યાં શંકર ને પાર્વતી નિત્ય રહે છે. અમે મહાકાલેશ્વર કથા કરવા ગયા હતા, ત્યાંના અમારા મહાકાલેશ્વરના પૂજારી છે મહેશ ગુરુજી. એમને મંચ પર આવીને કહ્યું હતું કે શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ નહીં લખવો જોઈએ. શિવજી શમશાનનો દેવતા નથી, શિવ કૈલાસનો દેવતા છે. કૈલાસ એટલે સ્વર્ગનું જન્મ સ્થાન છે. જગતના દરેક વિવિધ પ્રકારના સુખનું સ્થાન છે. જ્યાં શંકરજીનો વૈભવ છે એ ભગવાન શિવ છે. તેથી કૈલાસનો મહિમા છે. કૈલાસે ભવનમ રમ્યમ પંચવક્ર શકાર. રામચરિત માનસ તુલસી પરમ બ્રહ્મ ગિરિવર કૈલાસુ. પરમ રમ્ય ગિરી બરુ કૈલાસુ. રામચરિત માનસ તુલસીનો પ્રસાદ છે. જ્યાં શંકર ને પાર્વતી નિત્ય નિવાસ કરે તેને શમશાન માનીએ આપણે? શંકર ભગવાન શમશાનમાં રહે, શમશાનની ભસ્મ લગાવે. રામચરિત માનસ તુલસીનો પ્રસાદ છે, પરમ રમ્ય. પરમ રમ્ય ગિરી બરુ કૈલાસુ. સદા જહાં શિવ ઉમા નિવાસ.
જ્યાં તપોધન નિવાસ કરે, તપોધન નિવાસ કરે છે. અને મને ગૌરવ થાય છે, અઘોર પંથની પરંપરામાં મહાદેવના પરમ ભક્ત અમારે પરમ પૂજ્ય પરમ વંદનીય બ્રહ્મલીન જગા બાપા તપોધનનું શરીર છે. અમારો ભાવેશ બાપુ તપોધન છે, વૈભવજી તપોધન છે. જેમનો વાસ ભગવાન મહાદેવના દરબારમાં છે. સિદ્ધ તપોધન, સિદ્ધ તપોધન જોગી જન, જોગી જન, જોગી યોગી, ત્યાં કોઈ ભોગી નથી. એ કૈલાસ, અને તમે કૈલાસને સ્મશાન બનાવી દીધું. કોઈ કોઈ વિચારધારાઓએ શિવ પરંપરાને બહુ જ ડેમેજ કરી છે. અરે શિવનું નામ ન લેવું, શિવાલય આવે તો મોઢા ફેરવીને જતું રહેવું. હવે તો થોડાક ટાઢા પડ્યા છે, પણ એમને એટલી ખબર હોવી જોઈએ કે આ જીવનો ઉદ્ધાર શિવ વગર કોઈ કરી જ ન શકે. જીવનો ને જીવનનો ઉદ્ધાર એ મારા મહાદેવજી જ કરી શકે છે, ભગવાન શંકરજી જ કરી શકે છે. અરે દેવતાઓએ હાથ જોડીને મહાદેવને કહ્યું કે મહાદેવજી અમે તો અપાહિજ છીએ, અમારી કોઈ જીવનભર પૂજા કરે અમે તેનું પુણ્ય ન આપી શકીએ. પણ મહાદેવજી અમારી પૂજાનું પુણ્ય તો મહાદેવ તમારી જ્યારે પૂજા થાય ને ત્યારે અમારી પૂજાઓનું પુણ્ય પ્રાપ્ત થાય. એ શિવજી છે, એ મહાદેવ છે. કેટલી ના સમજી, કેટલી નાદાની રહે. તેથી તુલસી કહે છે સિદ્ધ તપોધન જોગી જન વહાં નિવાસ કરે છે. સૂર કિન્નર ચારણ નિરંતર ભગવાન શિવજીનો મહિમા ગાય છે. બાજ હી જહાં બાજા, સુંદર સુંદર ગીત સંગીત અને નૃત્યથી ઉત્સાહ અને ઉત્સવથી ભરેલો એ કૈલાસ, એ ભગવાન શંકરજીનો લોક, જ્યાં નિરંતર નવા નવા ઉત્સવો થાય છે, જ્યાં ગીત સંગીત અને નૃત્ય થાય છે. અને ઘણી વાર મેં કથામાં કહ્યું કે ભગવાન મહાદેવની પૂજા કરતા ન આવડે, મંત્ર ન આવડે, સ્તોત્ર ન આવડે, તો ભગવાન શંકરજીને આગળ એક સુંદર નાનકડું ગીત ગાઈ લેવું. ગીત ના આવડે તો થોડું સંગીત વગાડી લેવું. સંગીત ના આવડે તો ભગવાન શિવની સામે થોડુંક નૃત્ય કરી લેવું. આપણા જ્યોતિર્લિંગોમાં અષ્ટલિંગોમાં એક લિંગ છે ચિદમ્બરમ, જ્યાં ભગવાન મહાદેવની મૂર્તિ પૂજાની પ્રધાનતા છે. જ્યાં લિંગ પૂજા નથી, ભગવાન શિવજીની મૂર્તિ પૂજા થાય છે. ચિદમ્બરમ દક્ષિણ ભારતની અંદર 21,600 પાંખડીથી ઘુમ્મટ સુવર્ણથી બનાવેલો છે. 24 કલાકના શ્વાસ કેટલા તો 21,600 સુવર્ણની પંખડી બનાવી છે અને પૂરો ઘુમ્મટને શણગાર્યો છે. ત્યાં નૃત્યથી ભગવાન શિવની પૂજા થાય. સોના ચાંદી હીરા મોતીનો સુંદર ભગવાન મહાદેવને શૃંગાર થાય છે. એ જે ચિદમ્બરમ, આવતા સમયની અંદર ચિદમ્બરમમાં કથા કરવાની છે. અમારી પાસે જજમાન છે મુંબઈના, જ્યાં જ્યાં શિવ કથા નથી પહોંચીને વિશેષ પ્રકારે ટેલિવિઝનમાં જો એ ચિદમ્બરમનો સુંદર શિવજીના મંદિરનો ઘુમ્મટ છે. શિવજીની જ્યાં મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે. જ્યાં ભગવાન મહાદેવનું લિંગ સ્થાપિત કર્યું હોય, આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્છતે, તેને શિવાલય કહેવાય છે. આપણું સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર નથી, આપણું જગદીશ્વર મહાદેવનું મંદિર નથી, જગદીશ્વર મહાદેવજીનું શિવાલય છે. કારણ કે જ્યાં ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે બિરાજે છે. તેથી તુલસી કહે છે હું તો મધ્યસ્થી છું, હું તો એક શિક્ષકનું કામ કરું, ટીચરનું કામ કરું. જે હું ભણ્યો છું, આચાર્યોના ચરણોમાં બેસીને જે મેં અધ્યયન કર્યું છે, ખોજ કરી છે, એ આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ છે બુદ્ધિ અનુસાર. તેથી તુલસીનો પ્રસાદ સિદ્ધ તપોધન જોગી જન, સુર કિન્નર મુનિ વૃંદ, એક મુનિ બે મુનિ, મુનિ વૃંદ, વિપ્ર વૃંદ, સંત વૃંદ, મોટો સમૂહ, સૂર કિન્નર મુનિ વૃંદ. તુલસી કેટલું સુંદર મહાદેવ માટે કહે છે. રામચરિત માનસ માટે તો ભગવાન રામજીનો જેટલો મહિમા ગાયો છે અને ભારોભર શંકરજીનો મહિમા તુલસીએ ગાયો છે. રામ પણ મહાદેવના ભક્ત, કૃષ્ણ પણ મહાદેવના ભક્ત, સૂર પણ મહાદેવના ભક્ત, અસુર પણ મહાદેવના ભક્ત છે. શિવથી જે જીવ અળગો રહે છે, જીવનું કઈ ભી મંગળ ન થાય. તેથી તુલસી ભગવાન મહાદેવના લોકનું વર્ણન કરે છે. સિદ્ધ તપોધન જોગી જન, સુર કિન્નર મુનિ વૃંદ. બસ
ज्योति बस ही जहां सुकृति सुकृति पुण्यमान सुकृति लोगो હે શિવલોકમાં કોણ નિવાસ કરે, કૈલાસમાં કોણ નિવાસ કરે? જેને સુકૃત, જેને પુણ્ય કર્મો કર્યા છે, બહુ જ મોટા મોટા પુણ્યો કર્યા છે. અને એ પણ તમે યાદ રાખી લેજો કે જે મહાદેવની કથા કોણ સાંભળી શકે? જેને પૂર્વજન્મમાં અને જેના પૂર્વજોએ મોટા મોટા પુણ્યો કર્યા હોય છે એ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી શકે છે. બાકી કથામાં મન ન લાગે, કથામાં ચિત્ત ન લાગે, તેનું ચિત્ત ચકડોળે ચડેલો હોય છે. ચિત્તડા જેના ચકડોળે એને લાગે નહીં બોધ. કથામાં બેઠા હોય પણ આપણું ચિત્ત, આપણું મન ભગવાનની કથામાં ન હોય, આપણી જીવા ભગવાન શિવજીનું સ્મરણ ન કરતી હોય. શિવલોકમાં કોણ રહે? સુકૃતિ, જેને પુણ્ય કર્મો કર્યા છે. આ તુલસીના વચનો છે. બસ ही जहाँ सकृति सकल સેવઈ शिव सुख कंद મૂળ છે આપણા સૌનું મૂળ. કંદ, કંદ મૂળ છે. बस ही जहाँ सकृति सकल सेवहि शिव सुख कंद. ઇસીલિए કૈલાસ શમશાન નથી, કૈલાસ ભગવાન શિવજીનું સ્થાન છે. તેથી શિવ મહાપડ ગ્રંથ ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે કૈલાસ પરમ બ્રહ્મ દિવ્યતાથી ભરેલો છે. કૈલાસ અવિનાશી, કૈલાસમાં રહેનાર ભગવાન અવિનાશી. અને કૈલાસમાં જે જીવો નિવાસ કરે છે એનું મૃત્યુલોકમાં આગમન નથી થતું, નિત્ય ભગવાન શિવજીના લોકમાં રહે છે. તેથી જ ભગવાન મહર્ષિ વેદવ્યાસ શિવ મહાપડ અંતર્ગત કહે છે कैलाशे भवनं रम्यं पंचवक्त्र चकारः ब्रह्माण्डस्य तथा नाशो तस्य नाशोऽस्ति तस्य नाशोऽस्ति તેથી હૃદયની પ્રાર્થના, કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોય, ભગવાન મહાદેવનું ભજન ખૂબ કરવું. એક પલ પણ મહાદેવને ન છોડાય તેની ખૂબ કાળજી રાખવી. એક પલ પણ શંકરજી ન વિસરાય તેનું ખૂબ ધ્યાન રાખવું. શિવ વગર જીવનો ઉદ્ધાર નથી. શિવ મહાપડ ગ્રંથમાં અનેક ઋષિ મુનિઓને શિવ ભક્તિનું વર્ણન છે. અગણિત મહાદેવના ભક્તોનું વર્ણન છે. અન્ય ગ્રંથોમાં પણ શિવજીના ભક્તોનું વર્ણન છે. એમાં ઋષિ મુનિઓએ શંકર ભગવાનને કહ્યું છે ભગવાન એક હૃદયની પ્રાર્થના કરીએ છીએ, જીવન પર્યંત તમારી પાસે ક્યાં માગ્યું તો નથી, પણ એક અરજ તો ખરી જ. આ જન્મમાં તો મહાદેવ તમારી ભક્તિ મળે છે, પણ ભગવાન મહાદેવજી જો મારી ભક્તિનો તમે સ્વીકાર કર્યો હોય તો બીજો જન્મ એવા કુળમાં અમને મળે. કુલે મમ મહાદેવમ, જે કુળમાં મહાદેવ તમારી ભક્તિ થતી હોય છે, જે માતા પિતા મહાદેવના ભક્ત હોય, જેમના કુલ દેવતા ભગવાન શિવ હોય, એવા શિવ ભક્ત કુળમાં અમને જન્મ મળે. આ ઋષિ મુનિઓએ શંકર ભગવાન પાસે માંગણી કરી છે. આ શ્લોક શિવ મહાપડ ગ્રંથનો છે. કુલે મમ મહાદેવ ભજનમ તેસ્તુ સર્વદા. જે કુલમાં નિરંતર ભગવાન શિવનું ભજન થતું હોય, જે કુલમાં મહાદેવની ભક્તિ થતી હોય, એક વસ્તુ યાદ રાખજો, જો તમારા મા બાપ મહાદેવના ભક્ત હોય ને તો સમજી લેજો ભગવાન મહાદેવે તમારા પર કૃપા કરી છે અને શિવ ભક્ત કુળમાં તમારો જન્મ થયો છે. આપના કુળ દેવતા જો મહાદેવ, ઈષ્ટ દેવતા મહાદેવ, કુલ પરંપરામાં શંકરજી હોય તો તમારા જેવો કોઈ ભાગશાળી જીવ નથી. આ ઋષિ મુનિએ કહ્યું કે અમને બીજો જન્મ મળે તો મહાદેવજી એક પ્રાર્થના કે મહાદેવના ભક્ત માતા પિતા મળે, અને જે કુળના ઈષ્ટ દેવતા મહાદેવ તમે હો, જે કુળમાં મહાદેવ તમારું ભજન થતું હોય એવા પરિવારની અંદર અમને જન્મ મળે. કુલે મમ મહાદેવ ભજનમ તેસ્તુ સર્વદા. મા ભૂતસ્ય કુલે જન્મ યત્ર ત્વં નહીં દેવ.
અન્ય કોઈ દેવતાઓ નહીં. કોણ? યત્ર ત્વં નહીં દેવતા. અન્ય દેવતાઓની ઉપાસના થતી હોય ત્યાં નથી જવું અમારે. અમારે તો ત્યાં જવું છે કે હે મહાદેવ, આપની સાધના, આપની ઉપાસના થતી હોય છે. એટલું યાદ રાખજો, સગા સંબંધી છૂટી જાય તો છૂટવા દેજો. અરે થોડી જમીન છૂટી જાય છૂટવા જો. જતું કરે તેનું કાંઈ નથી જતું, પણ જતું નથી કરતા તેનું બધું જતું રહે છે. ક્યારે કુટુંબ, ભાઈ ભાંડું, કુટુંબ પરિવારની અંદર ક્યારે કોઈ પણ આપની સાથે અન્યાય કરે તો થવા દેજો અન્યાય. પણ ભગવાનના દરબારમાં સંપૂર્ણ ન્યાય થાય છે. મહેનત કર્યા વગરનો 1 રૂપિયો પણ જો તમારા ઘરમાં આવ્યો ને તો તમારા છોકરાઓમાં તમને જોવા મળે છે. ખૂબ મહેનત કરો, ખૂબ પુરુષાર્થ કરો. મહેનત વગરનું મળેલું ધન એ નીતિનું ધન ન કહેવાય. પુરુષાર્થથી કમાયેલો અડધો રોટલો અમૃતનો ઓટકાર આપશે અને મરણ સુધારશે અને જીવન પણ સુધારશે, ભવ પણ સુધારશે અને આવતો ભવ પણ ભવનાથ મહાદેવ મળી જશે. રામના બાપને ન છોડે અંધો અંધી બે તપસી એની મૂર્તિ સામે ખડખડ હસી. તો આપણને કઈ રીતે છોડી શકે આપણા કર્મો? જમીન છૂટે તો છૂટવા દો, સગો છૂટે તો છૂટવા દો, થોડી સંપત્તિ છૂટે છૂટવા દો. પણ ભવપાર થવું હોય તો કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ દુઃખ, કોઈ પણ વેદના, કોઈ પણ પીડા, કોઈ પણ કુટુંબ પરિવારનું આવરણ આવે, આસમાન ધરતી એક ન થાય પણ આસમાન ધરતી એક થઈ જાય. પણ જીવનને ઉજ્જવળ બનાવવું હોય, બધું છૂટી જાય છૂટવા જો, પણ મહાદેવને નહીં છોડતા. એ જ આપણો ઉદ્ધાર કરનારો છે, એ જ આપણું મંગલ અને સર્વ મંગલ કરનારો શંકર છે. આપણા છોકરાઓને સુખી કરશે, આપણા પૂર્વજોને તારી દેશે, એ શંકરજી છે. તેથી બહુ હૃદયની પ્રાર્થના કરું છું, સાધુ છું, હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં, પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં, કોઈ પણ અવસ્થામાં આસ્થાથી ભગવાન મહાદેવને યાદ કરજો. ભલે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ન બોલી શકો, મહાદેવ 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 મહાદેવ, અરે શિવ શિવ શિવ. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा, महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. बाबा को याद करे, जीवन में कोई फरियाद नहीं रहेगी. अरे ताली महादेव ने वहां बाबा सुन ले कैलाश में. और शंकर पूछे पार्वती ने कि पार्वती आवाज क्यांથી આવે? તાલીનો નાદ ક્યાંથી ગુજે? પાર્વતી પણ કહે આ જગા બાપાના સાનિધ્યમાંથી આવે છે. तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया. હે મહાદેવ, હે મહાદેવ. तेरे रास्तों से हटाती है दुनिया,
ચાલીથી સ્ફૂર્તિ મળે, આરોગ્ય મળે. सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं. મહાદેવ મહાદેવ મહાદેવ. सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं. गिरी कहे तेरा नाम जग से निराला, गिरी कहे तेरा नाम जग से निराला, कहीं झूठ न जाए नाम तुम्हारा, कहीं झूठ न जाए नाम तुम्हारा. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा.